દ્વારકાધીશ ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર મહાદેવ। તો હાલો તો આપણે અત્યારે છે ને સવારમાં હું નાય વાળ પણ ધોયા ને હવે આપણે કરવાની છે મહાદેવની પૂજા। તો એ કરી લઈએ ને ખેતરમાં ચાલે છે ટ્રેક્ટર ને પાણી પણ શરૂ છે, તો એ બધું પણ તમને બતાવીશ। ઓકે, જે આપણે ત્યાં જવાનું નથી, આપણે ઘરે જ છીએ। ઓકે, કાટ માય હેર। વાળ ધોયા હોય ત્યારે અલગ જ કોન્ફિડન્સ હોય, સાચું કે કયો મને। ઓકે ચાલો તો હવે ને ખેતરમાં પાણી કેમ ચાલે છે ખબર છે? કેમ કે બીજી વાર પાણી આવી ગયું છે બાજરીમાં। વાવ્યા હતા, કોરામાં વાવ્યું ને એટલે 2 વાર પાવું પડે એવું હોય, ઉગે નહીં ને એટલે પાછું પાવું પડે, સમજાણું ગાઈસ? ચાલો લેટ્સ સી। મહાદેવની પૂજા કરી નાખીએ આપણે પહેલાં તો। ઓકે જો ગાઈસ, મેં મહાદેવની પૂજા કરી નાખી, કેવા સુંદર લાગે છે ને। આ છે ગુલાબી ફૂલ છે, મેં ચડાવ્યા છે મહાદેવને। એન્ડ આમ જુઓ તો ગાઈસ, પૂજા કરી રહી ને તો વાળ એવું કહી ગયા જો, તો ખેતરમાં લઈ જાઓ શું ચાલે છે અત્યારે। હાલો જો લેન પણ પથરાઈ ગઈ છે, આ ભાગ પી ગયો, પી જશે ને પછી ઓલા ભાગમાં જશે, જો અહીંથી જશે, સમજાણું? અહીંથી લેન પાથરી તો ઓલા ભાગમાં વહી જશે। ઓલા ઊંધી ફૂક છે પણ નાથી નથી એટલે લેન પાથરવી પડે, સમજાણું? તો જો ગાઈસ, પાણી આવી ગયું હતું સવારમાં ઓલા પાણીથી કે એટલે આ બધું પી ગયું છે ને ઓલા દાડોમાં જાય છે ને પપ્પા પાણી વાળતા વાળતા વહી ગયા છે। અહીંયા ટ્રેક્ટર હાલે છે ને આ ગયા છે, સમજાણું? જો પાણી તો થોડું થોડું છે ને ઉગે છે, આ કદાચ ઝાડ છે, આ જો તો થોડી થોડી ઉગવા માંડી છે, પણ હવે ધીરે ધીરે ઉગી જશે એવું લાગે છે। આ ટાયર્ડ હતી ને એટલે બહુ વાર લાગી હતી ઉગવાની, પણ હવે આ 2 દિવસથી ગરમી ઓછી પડે છે, ગરમી પડે છે, સમજાણું? કાલે થોડીક ઓછી ટાઈટ હતી ને આજે ઠંડી ઓછી હતી। હવે આગળ જોઈ શું થશે। એક તો હું જો જાય છે પાણી, ઓલું વેસલું દાવડું બાકી રહી ગયું છે એમાં મળવું પડશે। ઓકે જો ઉગવા માંડી, હા તો એમણામ છે ને હવે અમે લગ્ન કરી રહીશું ને પારવાનું થઈ જશે એવું લાગે છે ને ગાઈઝ। અમને શું હતું કે આપણે લગ્ન પહેલાં છે ને પારી નાખશું, પણ હવે જેમ કામ ચાલે છે ને જેમ બાજરી ઉગે છે ને એમ લાગે છે કે લગ્ન પછી જ પરાશે। તો હવે થોડા ટાઈમમાં લગ્ન છે તો ફટાફટ બધું કામ કરી નાખીએ ને, કામ તો બધું થઈ જ ગયું છે, હવે ખાલી લગ્ન આવે એટલે લગ્ન કરી નાખીએ। બિલકુલ બધું તૈયાર છે હવે તો। ઓકે સમજાણું? આજ કાંઈ બ્લોગમાં ખાસ બહુ હશે એ નહીં મારા બ્લોગમાં, ઘરે શું કરું છું નાનું અમથું બધું બતાવીશ તમને। ઓકે તો હું હાલતી અહીંયા વહી આવી, તો પાછા આપણે જઈએ ઘરે જવાનું છે ગાઈસ। છે ને અમારા હમણાં જમરૂખડીમાં કેટલા બધા જમરૂખ આવ્યા હતા, બધા એક હારે પાકીને ખવાઈ ગયા, હું એક પણ વ્લોગમાં પણ ના નાખી શકી છી યાર। ખાવાનું હું કદાચ વ્લોગમાં હું નાખતી જ નથી કંઈ, ક્યારેક જ નાખું છું, કે નહીં મન થતું, યાદ જ ન હોય ખાવા ટાઈમે તો હું વ્લોગ એ ઉતારવાનો હતો એ જો। ને અમારા મરચાં પણ છે, જો મમ્મી મરચાં લીધે છે, કેટલા બધા મરચાં થઈ ગયા ગાઈસ। જો મરચાં અને લસણના પાંદડા, ઓકે સમજાણું? એટલે કાટ તમારે ત્યાં છે મરચાં? જોતા હોય તો લઈ જાવ, અહીંથી લાટ છે કે અડધા મરચાં તો પાકી ગયા, પણ અમે છે ને મરચું દળાવતા નથી, એટલા બધા મરચાં નથી અમારી પાસે। ઓકે હાલો તો આપણે જઈએ હવે ઘરે મરચાં લઈને। આ રાંધવાનું હશે કદાચ, કંઈક ખાઈ ગયું, મમ્મી વારશે મને ગાઈસ। 2 મિનિટ પૂરી કરી નાખી ગાઈસ મેં। હો
તો ગાઈઝ અત્યારે છે ને હું બધા મેકઅપ પ્રોડક્ટ છે ને એ ટ્રાય કરું છું, કેમ કે પછી હવે આગલા દિવસોમાં લગ્ન આવી જશે એટલે કંઈ ટાઈમ નહીં રહે ને હું બધું લાવીશું. એ કેવી રીતે લગાડવાનું છે એ તો મને ખબર છે, પણ કેવી મારી સ્કિન ઉપર કંઈ થાય છે કે નહીં એ જોવું પડશે. એ માટે મેં બધું અહીંયા સારા ફાઉન્ડેશન ને બધું મેકઅપ કેટલા છે બતાવું તમને તો પહેલાં. ઓકે સૌ હાલો બતાવો. તો જો ગાઈઝ કંઈક આટલા મેકઅપ પ્રોડક્ટ છે. તો આ બધું જે છે ને એમાં હું નવું જ લાવેલું છું બધું, પણ એક આ બે ત્રણ લિપસ્ટિક મૂકીને બધું એ નવું છે. તો લેટ્સ સી કેવી રીતે મેકઅપ કરું છું એ તમને બતાવું. ઓકે ને કેટલો ફરક પડે છે મારા ચહેરા પર. ઓકે લેટ્સ ટ્રાય. ચલો. તો ગાઈઝ માય મેકઅપ ઇઝ ડન. જો કેવો લાગે છે ને. આમાં તો મેં તો ટી શર્ટ એવું પહેર્યું છે ને તો ખાસ ખબર ના પડે, પણ જ્યારે આપણે આપણું મેન આઉટફિટ પહેર્યું હોય ને ત્યારે આપણને અસલી ખબર પડે કે હા આના ઉપર આ જાય છે. આ તો મેં બસ ઓલરેડી આમને જે મને પસંદ આવ્યું એ લગાડી દીધું. મેં બધી લિપસ્ટિક ટ્રાય નથી કરી ને. સ્પેશિયલી ગર્લ્સ તમે કમેન્ટમાં કહો કે કેવું લાગે છે મેકઅપ, મેં બરાબર કર્યું છે. ઓકે હું એટલે બધી મેકઅપની એક્સપર્ટ તો નથી. ઓકે આ પહેલી વાર કર્યું છે જે કર્યું છે, પણ તમે લોકો મને કમેન્ટમાં કહો કે કેવું લાગે છે ને. આ તો ઘરના લગ્ન છે ને તે મેં આ બધા મેકઅપ પ્રોડક્ટને બધું લીધું. નકર હું આ ગામડામાં છું, મારે મેકઅપ લગાડીને કંઈ જવાનું ના હોય, ઘરે જ રહેવાનું હોય તો મેકઅપ ના કરવાનું હોય. તો હવે તમે લોકો મને કહો કેવું લાગે છે ને મેં કેવો સારો કર્યો છે. જો આ બધું લઈને હું બેઠી છું. હવે આ બધું મારે મૂકવું પડશે. આ બધા છે ને આમાંથી મેં તમને કીધું એ બધું મેં બધું લગાડ્યું છે, ખાલી થોડીક લિપસ્ટિક જ નથી લગાડી. ઓકે ચાલો હવે આ બધું મૂકી દઉં હું.